નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ડીસા તાલુકાના રાણપુર ગામે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે એ ખેડૂત મિત્રોએ તમાકુનું વાવેતર કર્યું છે. તો આપણે તમાકુની ખેતી પદ્ધતિ વિશેથી આપણા ખેડૂત મિત્રો જોડેથી માહિતી મેળવીશું. તો આપણું નામ જણાવશો? રબારી દેવાભાઈ દોનાભાઈ, મુજે ગામ રાણપુર વટલાવાસ ના હું વતની. બરાબર. આપણો મોબાઈલ નંબર 8790430052. બરાબર. બાયોલોજીકલ કંપનીનું ગ્રીફિંગ કરીને પ્રોડક્ટ આવે છે. તો આ પ્રોડક્ટ છે એ જમીનની પીએચ મેન્ટેન કરે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને અપટેક કરાવે છે અને ઉત્પાદનમાં પણ સારું વધારો થાય છે, ગ્રીનરી પણ રાખે છે. એટલે સારામાં સારી પ્રોડક્ટ છે. તો ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ આપણે કે આ જે પ્રોડક્ટ છે એનપીકેના બેક્ટેરિયા જે તમારી તમાકુની ખેતીની અંદર, બટાકાની ખેતીની અંદર, ટેટી તરબૂચની ખેતીની અંદર તમે વાપરી શકો છો. જેમાં ઉગવામાં પણ તમને ડિફરન્ટ જોવા મળે છે. પ્રતિ એકરે 4 કિલોનો આનો ડોઝ છે. પ્રતિ એકરે 4 કિલો તમે આ બેક્ટેરિયલ પ્રોડક્ટ એટલે ગ્રીફિનનો ઉપયોગ લઈ છાણિયા ખાતર અથવા માટી જોડે મિક્સ કરી અને તમારા જમીનની અંદર તમે બ્રોડકાસ્ટિંગ દ્વારા તમે આપી શકો છો. એના ખૂબ સરસ પરિણામ મળે છે. તો હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે તમારા ફિલ્ડની અંદર એકાદ એકરની અંદર ગ્રીફિનનો ઉપયોગ કરો. બોલો સાહેબ. અમે બટાકામાં 4 થી 5 થેલી આ ખાતર વાપરીએ છીએ, ડીએપી. બરાબર. પણ એનામાં સાહેબ આ ખાતર કોમ કરશે કે નહીં કરે? અમને ઉત્પાદન કેવું મળશે તમને જણાવી દઉં. બરાબર. હા, તો આપણા ખેડૂત મિત્રોનો જે પ્રશ્ન છે કે બટાકાના ફિલ્ડની અંદર 3 થી 3 બોરી જેવું એ ડીએપીનો ઉપયોગ કરે છે પ્રતિ એકરે. બરાબર. તો આપણે ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે તમે તમારા ફિલ્ડની અંદર 50% ડીએપી કરી દો એટલે 1.5 થેલી ડીએપી પ્રતિ એકરે લો. એના સામે 4 કિલો ગ્રીફિન લો. બરાબર. અને છાણિયા ખાતર અથવા માટી સાથે મિક્સ કરીને બ્રોડકાસ્ટિંગ કરી દો. તમને હું કહી દઉં કે 3 થેલી નહીં 5 થેલી જેટલું તમને રિઝલ્ટ આપશે. કે જેટલું બી ખાતર તમારા ફિલ્ડની અંદર જમીનમાં પડ્યું છે કે જે પથ્થર સ્વરૂપમાં એટલે ઘન સ્વરૂપમાં છે કે જેનું સોલ્યુબિલાઇઝિંગ કરશે ફોસ્ફરસના બેક્ટેરિયા, નાઇટ્રોજન છે હવામાંથી પણ ફિક્સ કરશે તમારી જમીનની અંદર, અને પોટાશ છે એને એકત્રીકરણ કરી અને એક જગ્યાએ લાવી અને છોડનો ઉપયોગ કરાવશે. તો બહુ સારા રિઝલ્ટ તમને મળશે અને સારું ઉત્પાદન પણ તમે લઈ શકશો. કારણ કે જમીનમાં અત્યારે વર્ષોથી બહુ પ્રમાણની અંદર ફોસ્ફરસ પડ્યો છે. તો એનો ઉપયોગ કરાવવા માટે તમે ફોસ્ફરસના બેક્ટેરિયા એટલે ગ્રીફિનનો ઉપયોગ કરી શકો છો. તો હવેથી આપણે જ્યારે પણ બટાકાનું વાવેતર કરશો તો એકવાર તમે ગ્રીફિનનો ટ્રાયલ કરશો. હા, કરશો જરૂર કરશું.